માંડવી તાલુકાના ગઢસીસા ગામે નવાવાસ પાટીદાર સમાજ દ્વારા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને 75 વર્ષ પૂર્ણ થતા 76મો વાર્ષિક પાટોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસપૂર્વક ઉમંગ અને આનંદ સાથે ધામધૂમપૂર્વક વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં આગલા દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા પરિવાર સાથે બેસીને નિહાળી શકાય તેવો સામાજિક નાટક ભજવવામાં આવ્યો હતો અને સમાજના સૌ લોકો સાથે બેસીને આ નાટક નિહાળ્યો હતો અને કલાકારોને વાહવાહના નાદ સાથે દાદ આપી હતી। તેમજ બીજા દિવસે સવારે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની વાજતે ગાજતે મહિલા બેન્ડ પાર્ટીના સથવારે વિશાળ શોભાયાત્રા ગઢસીસાને મુખ્ય બજારો, વથાણ ચોક, બસ સ્ટેશન તેમજ ઉમિયાનગર લક્ષ્મીનારાયણ મંદિર પાસે થઈને ગઢસીસા નવાવાસ પાસે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરે પહોંચી હતી અને શોભાયાત્રાએ ગામની બજારોમાં આકર્ષણ જમાવ્યું હતું અને ત્યારબાદ હોમ હવન, પૂજા અર્ચના સાથે ધ્વજારોહણ કરવામાં આવી હતી। બપોરે સમૂહ પ્રસાદ તેમજ સાંજે રાસ ગરબા અને દાંડિયા રાસનું સૂર ઓર્કેસ્ટ્રાના સથવારે આયોજન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવમાં ગઢસીસા નવાવાસ પાટીદાર સમાજના ભાઈઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ પાટોત્સવને સફળ બનાવવા માટે ગઢસીસા સ્થાનિક તેમજ મુંબઈ વસતા નવાવાસ પાટીદાર સમાજ, નવાવાસ પાટીદાર યુવક મંડળ તેમજ નવાવાસ પાટીદાર મહિલા મંડળના તમામ સદસ્યો અને મુંબઈ સમાજના હોદ્દેદારો, લોકો તેમજ સ્થાનિક અને મુંબઈ વસતા સમાજના આગેવાનો, હોદ્દેદારો, સભ્યો અને લોકો આ વાર્ષિક પાટોત્સવમાં ઉપસ્થિત રહીને જવાબદારી સંભાળી હતી અને આ આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું અને ઉમિયાનગર પાટીદાર સમાજના આગેવાનો, હોદ્દેદારો અને લોકો આ વાર્ષિક પાટોત્સવમાં જોડાયા હતા। જ્યારે આ પાટોત્સવમાં પૂજા અર્ચના, હોમ હવનની વિધિ મંત્રોચ્ચાર સાથે ગઢસીસા નવાવાસ લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી મિતેશભાઈ જોશીએ કરાવી હતી। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર, ટીવી ન્યૂઝ, ગઢસીસા। પહેલો તો મારો પરિચય આપી દઉં। મારું નામ ડાયાભાઈ રંગાણી, ગઢસીસા નવાવાસ પાટીદાર યુવક મંડળ તરીકે હું સેવા આપી રહ્યો છું। આજે અમે જ્યારે 75મો વર્ષ લક્ષ્મીનારાયણને 75 વર્ષ પૂરા થયા અને 76માં પાટોત્સવ નિમિત્તે આજે જ્યારે અમે અમારા લક્ષ્મીનારાયણનો શોભાયાત્રા આજે આખા ગામમાં કાઢવામાં આવી હતી અને આગલે દિવસે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એની અંદર સામાજિક નાટક પણ રાખ્યો હતો અને પછી એનાથી પહેલાં અમારા ભગવાનના બધાના લક્ષ્મીનારાયણ ભગવાનના ચડાવવા, ગણપતિ બાપાનો ચડાવો, ઉમિયામાનો ચડાવો તેમજ હનુમાન બાપાનો ચડાવો, ગાયત્રી માનો ચડાવો તેમજ ધજાના ચડાવવા રાખવામાં આવ્યા હતા અને ત્યાં આ કાર્યક્રમની અંદર મુંબઈ સમાજ, યુવક મંડળ, મહિલા મંડળ, સ્થાનિક દરેક સમાજે ભાગ લીધો હતો તેમજ આજે હોમ હવન રાખ્યો હતો અને ઉમિયાનગરના સમાજના દરેક સમાજના ભાઈઓ, બહેનો અને મહિલા મંડળના સૌ સાથે જોડાઈ અને અમે આ 75 વર્ષ પૂરા કરી અને 76મા વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે આનાથી અગાઉ લક્ષ્મીનારાયણ ધૂનનું આયોજન કર્યું હતું અને 18 તારીખથી અમે સતત 74 કલાક સતત અમે રાત દિવસ એની અંદર લક્ષ્મીનારાયણની રામ અને એની અંદર નાનાથી કરી અને મોટા સૌ ભાઈઓ, બહેનો સૌ જોડાયા હતા અને આવો કાર્યક્રમ, આવો ધૂન મને નથી મારા ધ્યાનમાં કે આજુબાજુમાં ક્યાંય ઉજવવામાં આવ્યો હોય તો આ ગઢસીસા નવાવાસ પાટીદાર યુવક મંડળે મને એવું લાગે છે કે આ પહેલ કરી છે। તો નારાયણ ભગવાન કી જય। હું વિનોદ જયંતિલાલ પરવાડિયા, ગામ ગઢસીસા, હાલે મુંબઈ બોરીવલી। હું અત્યારે પહેલાં યુવક મંડળમાં પણ કાર્યરત હતો અને અત્યારે સમાજની અંદર પણ કાર્યરત છું। અત્યારે અમે લોકો બહુ જ સરસ રીતે 75 વર્ષનો સુવર્ણ મહોત્સવ ચાલી રહ્યો છે અને ઉત્સવી રહ્યા છે અને આજે એની પૂર્ણાવતિ કરી રહ્યા છે। જે આખું વર્ષ અમે લોકોએ આ ઉત્સવની મોજ મસ્તી માણી છે, જેમાં ભગવાનના અખંડ ધૂન, નાના મોટા પ્રોગ્રામો, નાટકો બહુ માણ્યા બધાએ અને મોટી સંખ્યામાં બહારથી અમે લોકો બધા મુંબઈથી 3 વખત અહીંયા પ્રોગ્રામ કર્યા। બધા પ્રોગ્રામમાં અમે આવ્યા, પાછા બહુ આનંદથી બધા આવ્યા છીએ અને અત્યારે પણ અમે લોકો 60 જણા અહીંયા આવ્યા છીએ આ પ્રસંગને માણવા માટે। અને અત્યારે જે આ પ્રસંગ ચાલી રહ્યો છે એમાં લક્ષ્મીનારાયણ ભગવાનની અમારા બધા ઉપર એટલી મહેર છે અને અમે લોકોએ આજે મંદિરનું નવું નિર્માણ કરી અને 75 વર્ષ જે ઉજવી રહ્યા છીએ એમાં બહુ સરસ ભગવાનના અમારા બધાના ઉપર આશીર્વાદ પણ છે અને અમારા બધાની ચડતી રાખે એવી લક્ષ્મીનારાયણ ભગવાન પાસે પ્રાર્થના। અસ્તુ। મારું નામ જીલ રમીલા વિનોદ પરવાડિયા છે। હું ગઢસીસા ગામની દીકરી છું, હાલે મુંબઈ રહું છું
અને ખરેખર આ ઉજવણીનો એક ભાગ બનીને આનંદ મહેસૂસ કરી રહ્યું છું. 75 વર્ષ પૂરા થયા છે લક્ષ્મીનારાયણ ધામમાં. યુવા મંડળ, મહિલા મંડળ અને ગઢસીસાના રહેવાવાસીઓએ ખરેખર ખૂબ જ સારી રીતેથી આ ઉજવણી કરી. યાત્રાત્રા પછી જે પૂજા થઈ હતી, હવન થયો હતો, ખરેખર એનો આનંદ આટલો સરસ રીતેથી કહીએ ને રૂવાટા ઊભા થઈ ગયા એવો આનંદ અમે મહેસૂસ કરી રહ્યો. ખરેખર 75 વર્ષની ગઢસીસા ગામમાં લક્ષ્મીનારાયણ ધામની ઉજવણીનો એક ભાગ બનીને ખરેખર ગર્વ મહેસૂસ કરું છું. લક્ષ્મીનારાયણ ધામમાં 75 વર્ષની ઉજવણીનું ખરેખર આયોજન યુવા મંડળ, મહિલા મંડળ અને ગઢસીસા ગામના રહેવાસીથી ખરેખર આટલો સુંદર મજાનો પ્રસંગ એ લોકોએ ઉજવ્યો. મારું નામ જયશ્રી રમેશ રંગાણી છે. હું આ ગામની પુત્રવધુ છું. આપણે આ મંદિરના 75 વર્ષ પૂરા થયાના આનંદમાં 75 કલાકની અખંડ ધૂન, લક્ષ્મીનારાયણની અખંડ ધૂનનો ઉત્સવ બી રાખ્યો હતો, જે 18 તારીખથી 21 તારીખ સુધી રાખવામાં આવ્યો હતો અને આ ગામના દરેક લોકોએ એનો લાભ ઉઠાવ્યો હતો. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.